હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આજનો આપણો વીકલી સેશનની આપણે શરૂઆત કરીએ તો આજે આપણે મોસ્ટલી બધા જ વીકલી કરંટ અફેર છે એને આપણે કવર અપ કરવાના છીએ અને મોસ્ટલી આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે ઇમ્પોર્ટન્ટ હશે એના પર આપણે બધું ફોકસ કરશું. ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણે આજનું આ વીકલી કરંટ અફેર સ્ટાર્ટ કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, જે બી નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે એ લોકોને જો આપણા ટેલિગ્રામ ચેનલને ગ્રુપમાં જોડાવવું હોય તો તેની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તેનો યુઝ કરીને તે આપણી જોડે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. ઓકે, તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ કરંટ અફેરની. તો એમાં શું છે તો કે સૌપ્રથમ તો કે 22 જુલાઈ જે છે એને આપણે રાષ્ટ્રીય ધ્વજ દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. આપણને ખ્યાલ છે કે 22મી જે જુલાઈ છે એ દિવસે આપણો જે ધ્વજ છે તિરંગો કે જેને આપણે અમલમાં મૂકવામાં આવ્યું હતું જ્યારે આપણું બંધારણ બન્યું હતું એ ટાઈમે, બરાબર છે. તો શું છે તો કે ભારતીય બંધારણ સભાએ જ્યારે 22 જુલાઈ 1947ના રોજ રાષ્ટ્રીય ધ્વજને સત્તાવાર રીતે સ્વીકાર કર્યો હતો. એટલે કે આપણી જ્યારે બંધારણ સભા હતી જે બંધારણ ઘડવાનું મુખ્ય કાર્ય કરતી હતી તો એને 22મી જુલાઈ 1947ના દિવસને રાષ્ટ્રીય ધ્વજ દિવસ તરીકે સત્તાવાર સ્વીકાર્યો હતો, બરાબર છે. ત્યારબાદ છે સંસ્થાનવાદી શાસનમાંથી મુક્ત થવાની ભારતની યાત્રામાં આ એક મોટું પગલું હતું. આપણને ખ્યાલ છે કે આપણે અંગ્રેજોની જે ગુલામી ભોગવતા હતા અને ત્યારબાદ આપણો ભારત દેશ કે જે 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો, બરાબર છે. ત્યારબાદ આગળ વાત કરીએ કે ભારતીય એસ્ટ્રોફિઝિસ્ટ પ્રહલાદ અગ્રવાલે કોસ્પાર્ક કોસ્પાર્ક એવોર્ડ તેમણે 2024નો જીત્યો. તો કોણ છે આ પ્રહલાદ અગ્રવાલ કે જે ભારતીય ખગોળશાસ્ત્રી છે કે જેણે 15 જુલાઈ 2024ના રોજ દક્ષિણ કોરિયાના જે બુસાનમાં 45મી જે કોસ્પાર એટલે કે સાયન્ટિફિક એસેમ્બલીમાં હેરી મેસી એવોર્ડ જે એનાયત કરવામાં આવ્યો હતો અને એ તેમણે મેળવ્યો હતો. તો આ જે કોસ્પાર એવોર્ડ છે એ કયા ક્ષેત્રને લગતો છે તો કે તે અવકાશ વિજ્ઞાનમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે આપવામાં આવેલો છે, બરાબર. ત્યારબાદ છે જો બાઇડેન. આપણને ખ્યાલ છે કે જે યુએસના પ્રમુખ પદ હતા કે જે ચૂંટણીમાંથી પાછળ ખસી ગયા છે, બરાબર છે. તો તે 21મી જુલાઈ 2024ના રોજ જ્યારે યુએસના પ્રમુખ જો બાઇડેન હતા કે જેને જાહેર કર્યું કે તેઓ રાષ્ટ્રપતિની રેસમાંથી બહાર નીકળી રહ્યા છે. ડેમોક્રેટિક્સ તરફથી ઘણી બધી ચર્ચા અને દબાણ પછી આ આવ્યું હતું. અને જે રિપબ્લિકન હતા કે જે ડોનાલ્ડ ટ્રમ્પ કે જેના સામે આપણને ખ્યાલ છે તાજેતરમાં જ જે ચર્ચા પ્રદર્શન દ્વારા બાઇડેનની ઉંમર અને ક્ષમતા અંગેની ચિંતાઓ ઊભી થઈ હતી અને બીજા પણ પોલિટિકલ એવા ઇસ્યુઝ હતા કે જેના લીધે તેમણે એવું વિચાર્યું કે આપણે ચૂંટણી પદમાંથી પાછળ ખસી જવું જોઈએ. ત્યારબાદ છે ઇન્ડિયન ગ્લોબલ ફૂડ બાસ્કેટ. તો એમાં શું છે ઇન્ડિયન ફૂડ જે ગ્લોબલ ફૂડ બાસ્કેટ છે એમાં તો કે જે પ્રોડ્યુસર છે મિલ્ક અને સ્પાઇસમાંના જે પ્રોડ્યુસ આપણે કરીએ છીએ એમાં ઇન્ડિયા એ ફર્સ્ટ રેન્ક ઉપર આવે છે, બરાબર છે. ગ્લોબલ માર્કેટ છે એમાં આપણું મિલ્ક અને સ્પાઇસીસના પ્રોડક્શનમાં આપણે ફર્સ્ટ છીએ. ત્યારબાદ છે ટી અને સુગર કેન કે જેના પ્રોડક્શનમાં આપણે સેકન્ડ રેન્ક પર છીએ ગ્લોબલ માર્કેટની જ્યારે વાત કરીએ છીએ ત્યારે, બરાબર છે, વૈશ્વિક. અને ત્યારબાદ છે થર્ડ પ્રોડ્યુસર તરીકે એક છે, મતલબ કે ફર્સ્ટ આપણે જે પ્રોડ્યુસ કરીએ છીએ તે મિલ્ક અને સ્પાઇસીસ છે. આપણને ખ્યાલ છે કે ભારત એ મસાલાનો દેશ તરીકે ઓળખીએ છીએ. ભારતમાં મસાલાનો ખજાનો આવેલો છે અને એ ખજાનાના લીધે જ જે ભારતના મરી મસાલા તેજાના જે હતા એના લીધે જ અંગ્રેજો વ્યાપાર કરવા આવ્યા હતા અને ત્યારબાદ તે આપણા ઘર કરી ગયા હતા. તો આપણે એ યાદ રાખવાનું કે અંગ્રેજો આવ્યા હતા, શું કામ આવ્યા હતા તો કે મરી મસાલાના લીધે એ લોકો એટ્રેક્ટ થયા હતા. બીજી પણ ઘણી વસ્તુ હતી પણ આપણે તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણને યાદ રહે ઇઝી એ આપણે જોવાનું છે, બરાબર છે. તો ફર્સ્ટ રેન્ક ઉપર છે મિલ્ક અને સ્પાઇસીસ, સેકન્ડ ઉપર છે ટી અને સુગર કેન અને થર્ડ ઉપર છે એગ. ઓકે, ત્યારબાદ છે મેઘાલય કે જે ગ્રોવિંગ ઓર્ગેનિકલી 1 લાખ હેક્ટર એરિયા અંડર ધ ઓર્ગેનિક કલ્ટિવેશન બાય 2028 એટલે કે 2028 સુધીમાં જે મેઘાલય જે છે એને ઓર્ગેનિકલી જે ડેવલપ કરવાનું હોય છે જે એરિયા એ 1 લાખ હેક્ટર સુધી પહોંચે એવો એનો ટાર્ગેટ મેઘાલય સરકારે રજૂ કર્યો છે. એને એવો એજન્ડા બહાર પાડ્યો છે કે આપણે 2028 સુધીમાં 1 લાખ હેક્ટર ઓર્ગેનિક કલ્ટિવેશન કરવું છે. 1 લાખ હેક્ટર વિસ્તારમાં ઘણો બધો વિસ્તાર કહેવાય. આપણને ખ્યાલ છે કે આપણા ભારતનું સૌથી પહેલું ઓર્ગેનિક જે સ્ટેટ છે કોણ છે તો કે સિક્કિમ, બરાબર છે. અને ત્યારબાદ જો આપણે ગુજરાતનું ફર્સ્ટ કહેવાય કે ઓર્ગેનિક જે જિલ્લો છે તો કયો છે ડાંગ. ઓકે, આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ફર્સ્ટ જો આપણા ભારતનું જે ઓર્ગેનિકલી સ્ટેટ હતું એ છે સિક્કિમ અને ગુજરાતની વાત કરીએ તો ડાંગ છે. અને હવે મેઘાલય છે કે 1 લાખ હેક્ટરમાં આખું ઓર્ગેનિક ગ્રોવિંગ કરશે, ઓર્ગેનિકલી કલ્ટિવેશન કરશે.
ક્યાં સુધી? તો કે 2028 સુધીમાં. ઓકે. ત્યારબાદ છે અરુણાચલ પ્રદેશ છે, એના અભયારણ્યમાં છોડની આપણને નવી પ્રજાતિઓ જોવા મળી હતી કે જે બોટાનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના સંશોધકો હતા કે જે અરુણાચલ પ્રદેશનું જે આપણે ઈટાનગરનો સ્પેસિફિક જે વિસ્તાર છે ત્યાં વન્યજીવના અભયારણ્યમાં આપણને ફ્લોકાન્થસ સુધાંશુ શેખરી નામની જે વનસ્પતિ હતી એની આપણને નવી પ્રજાતિ મળી આવી હતી. અને આ શોધનો જે વિસ્તાર હતો એ શું છે? તો કે છોડ અને પ્રાણીઓની જે વિશાળ શ્રેણી તરફ આપણને ધ્યાન કેન્દ્રિત કરે છે. અને આ જે પ્રજાતિ છે એ આપણને ભારતમાં ઉત્તર પૂર્વીય જે વિસ્તાર છે કે જ્યાં આપણને વધુ પડતી જોવા મળે છે. અને આ જે છોડો હોય છે એમાં શું છે? તો કે તેજસ્વી જાંબલી રંગનો જે ફૂલો હોય છે એ અને એના પાંદડા હોય છે અન્ય પ્રકારના આપણને જોવા મળતા હોય છે. ત્યારબાદ છે તેનું આપણને જે આજે આપણને નવી પ્રજાતિ મળી આવી છે એનું નામ શા માટે સુધાંશુ રાખ્યું? તો કે સુધાંશુ શેખરદાસ એ જે એક બોટાનિકલ હતા, મતલબ એક વૈજ્ઞાનિક હતા કે જેના નામ ઉપરથી આ નામ પાડવામાં આવ્યું છે. બરાબર. ત્યારબાદ છે સામાન્ય રીતે આ જે વિસ્તાર છે એ કેવું છે? તો કે ભીના અને સ્નિગ્ધ જંગલોમાં આ જે પ્રજાતિ છે આપણને ઉગતી જોવા મળતી હોય છે. ત્યારબાદ છે જાપાનના વૈજ્ઞાનિકોએ જીવંત ત્વચાનો ઉપયોગ કરીને હસતા રોબોટ્સ બનાવ્યા. બરાબર છે. તો જુલાઈમાં 2024માં આપણે ટોક્યો જે યુનિવર્સિટી છે ત્યાં નિયો કે ગ્રાઉન્ડ બેકિંગ સંશોધનના ભાગરૂપે માનવ ત્વચા આપણી જે છે, જે આપણી સ્કિન હોય છે એની જે પેશીઓ હોય છે, એના સેલ્સ હોય છે એને આવરી લેવામાં આવ્યા અને ચહેરા પરના જે ઘાટા હોય છે એનું પ્રદર્શન કર્યું હતું. અને આ કાર્યનો હેતુ સ્મિત જેવી લાગણીઓને વ્યક્ત કરી શકે તેવા જીવંત પેશીઓનો સમાવેશ કરીને રોબોટિક્સ ચહેરાના વાસ્તવિકતાને વધારવાનો હતો. મતલબ કે રોબોટને હસતા બનાવવા માટે શેનો યુઝ કર્યો હતો? તો કે સ્કિનનો, આપણે જે માંસપેશી તો ન કહી શકીએ, ત્વચાની જે પેશીઓ હોય છે એનો યુઝ કર્યો હતો જાપાનના વૈજ્ઞાનિકોએ રોબોટની સ્કિન પર લગાવવામાં, કે જેથી એ જે સ્કિન આપણી હોય છે એના લીધે રોબોટ્સનો હસતો ચહેરો આપણને જોવા મળે. ઓકે. ત્યારબાદ છે શિક્ષા સપ્તાહ. તો શિક્ષા સપ્તાહ કે જે શિક્ષણ મંત્રાલય આપણું છે તેને 1 હપ્તા સુધી આપણું આ શિક્ષા સપ્તાહ છે એ ઉજવણી ચાલુ છે કે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણી છે 2020 કે જેના અંતર્ગત 4થી વર્ષગાંઠ નિમિત્તે ઉજવવામાં આવે છે. તો એવો ક્વેશ્ચન આપણને પૂછાઈ શકે કે રાષ્ટ્રીય જે શિક્ષણ નીતિ છે 2020ની એ અંતર્ગત સતતમી 4થી વર્ષગાંઠ કયા સ્વરૂપે અથવા તો શેના માટે ઉજવવામાં આવે? તો શિક્ષા સપ્તાહ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે. ઓકે. અને જે રાષ્ટ્રવ્યાપી જે શાળાઓ હોય છે તેમાં વિદ્યાંજલિ અને તિથિ ભોજન દ્વારા સમુદાયની ભાગીદારી સાથે શિક્ષા સપ્તાહનો 7મો દિવસ આપણે ઉજવવાનો, મતલબ કે આખું અઠવાડિયું આપણે સપ્તાહ એટલે 7 દિવસ ઉજવણી કરવામાં આવે છે. કેવી રીતે? તો કે આપણે રાષ્ટ્રીય જે શિક્ષણ નીતિ નવી લાગુ પડી છે એના અંતર્ગત શિક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. બરાબર. ત્યારબાદ છે G20 છે એમાં શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકમાં શ્રમ અને રોજગાર ટ્રેકનું ટેક્સચર્સ કે જેનું અંતિમ સ્વરૂપ અપાયું હતું. એટલે આપણને ખ્યાલ છે કે G20 જે દેશો છે એમાં ભારતનું પણ સ્થાન છે અને એટલા માટે જ કે રોજગારી કેવી રીતના મળી શકે, કેવી રીતે આપણે રોજગારી દેશના લોકોને પ્રોવાઈડ કરવી જોઈએ એનું આખું જે ટ્રેક આખું હોય છે એને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. ઓકે. ત્યારબાદ છે પ્રધાનમંત્રીએ કે જે નીતિ આયોગની રોકાણ આકર્ષવા માટે એક રોકાણ મૈત્રીપૂર્ણ ચાર્ટર તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. આપણને ખ્યાલ છે કે પહેલાં શું હતું? પ્લાનિંગ કમિશન હતું. આપણે ગઈકાલના લેક્ચરમાં પણ જોયેલું હતું પંચવર્ષીય યોજનાઓ, અને મેં તમને કીધું હતું કે જે પંચવર્ષીય યોજનાઓ ખતમ થઈ ગઈ છે અને ત્યારબાદ 2015થી નીતિ આયોગની સ્થાપના કરવામાં આવી છે. તો નીતિ આયોગ જે છે એની આપણે અત્યારે 9મી બેઠક જે મળી હતી, તો એ જે 9મી બેઠક છે એમાં અલગ અલગ જે કહેવાય ને કે ચર્ચાઓ થઈ, ઘણા એવા રોકાણો કેવી રીતના આપણે કરવું જોઈએ, ત્યારબાદ કેવી રીતના આપણે દેશની જે નિકાસ હોય છે એને વધારવી જોઈએ, યુવાઓ માટે આપણે કેવી રીતે સારી તકો પૂરી પાડીએ એ માટે શું કામ કરવું જોઈએ, ત્યારબાદ જલશક્તિ જે આપણું છે મંત્રાલય એ કેવી રીતે વધુ સારું કાર્ય કરે, એ બધા અલગ અલગ જે હોય છે રૂલ, મતલબ ચર્ચાઓ જે મુદ્દાઓ હોય છે એના ઉપર ચર્ચાઓ થઈ અને તે જે ચર્ચાઓ માટે આપણા જે કહી શકીએ ને કે નીતિ આયોગની જે બેઠક ભરાય છે તેમાં દર વર્ષે બધા જ રાજ્યો હોય છે એના મુખ્યમંત્રીઓ પણ ભાગ લે છે, એક સભ્ય તરીકે ત્યાં ભાગ લેતા હોય છે. ને કેન્દ્રશાસિત પ્રદેશના લોકો જે મુખ્યમંત્રી ના હોય ત્યાં તો કેન્દ્રશાસિત પ્રદેશમાં તો ગવર્નર કે લેફ્ટનન્ટ ગવર્નર જે બી હોય છે, જે ઉચ્ચ હોદ્દા પર હોય છે એ લોકો ભાગ લેતા હોય છે. બરાબર છે. તો તાજેતરમાં જ આપણા જે ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલજી કે જેમણે પણ નીતિ આયોગની આ જે બેઠક હતી એમાં ભાગ લીધો છે અને આપણા PM મોદીજી હોય છે એ નીતિ આયોગની જે મેઇન અધ્યક્ષતામાં હોય છે, એના અધ્યક્ષ હોય છે. ઓકે. તો
તો આપણે એના વિશેની વાત કરીએ તો કે પીએમએ જળ સંસાધનોના અસરકારક ઉપયોગ માટે રાજ્ય સ્તરે પાવર ગ્રીડ કે જેની સ્થાપના કરવાનું વિચાર્યું હોય અથવા તો વિચારણા કરી હોય છે. ત્યારબાદ છે પીએમએ રાજ્યોને ભવિષ્યમાં વસ્તી વૃદ્ધત્વના મુદ્દાઓને ઉકેલવા માટે વસ્તી વિષયક વ્યવસ્થાપન યોજનાઓ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. અને જે પીએમ શું તો કે યુવાનો જે આપણા છે એને રોજગારી માટે કૌશલ્ય તાલીમ આપવા પર ભાર મૂક્યો હતો. અને આ જે બેઠક હતી એમાં 20 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશના જે મુખ્યમંત્રીઓ હોય છે, લેફ્ટનન્ટ ગવર્નર હોય છે, એ લોકોએ ભાગ લીધો હોય છે. બરાબર છે. ત્યારબાદ છે પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગની 9મી ગવર્નિંગ કાઉન્સિલિંગ બેઠકમાં ભાગ લીધો અને વિકસિત ભારત બનાવવા માટે કેન્દ્ર અને રાજ્યો દ્વારા સામૂહિક પ્રયાસોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. અને રોકાણને વેગ આપવાની જરૂરિયાત, નિકાસ વધારવા માટે, યુવાનો માટે વધુ કૌશલ્ય વિકાસની તકોનું સુનિશ્ચિત કરવા અને જલશક્તિ અને વધુ ઉપયોગ સહિતના વિવિધ વિષયો પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. બરાબર છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કે ભારતના જે માનનીય ઉપરાષ્ટ્રપતિ છે જે જગદીપ ધનખરે કે જેને નવી દિલ્હીમાં યમુના નદીના કિનારે આવેલા પર્યાવરણીય જે સ્થળ છે ASITA ખાતે તેમની માતા શ્રીમતી કેસરી દેવીજીના માનમાં એક છોડ રોપ્યો છે. બરાબર છે. તો આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. શા માટે તો કે પર્યાવરણીય સ્થળ છે ASITA. બરાબર છે. અસિતા કે તેમની માતા તો કોણ છે તો કે કેસરી દેવીજી કે જેના માનમાં એક છોડ રોપ્યો હતો. ત્યારબાદ છે ત્રિપુટનો શુભારંભ. તો ત્રિપુટ શું છે તો કે એક શિપ છે. બરાબર છે. તો ગોવાનું જે આપણું શિપયાર્ડ છે એના દ્વારા શું તો કે ભારતીય નૌકાદળ માટે નિર્માણાધીન 2 અદ્યતન ફ્રિગેટ્સમાંથી પ્રથમ ફ્રિગેટ 23 જુલાઈના રોજ ગોવા શિપયાર્ડ લિમિટેડ ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું હતું. અને આ જહાજ જે શિપ છે કે જેનું નામ ત્રિપુટ રાખવામાં આવ્યું. તો આ ત્રિપુટ શા માટે રાખવામાં આવ્યું હતું કે ત્રિપુટ એક તીરનું નામ હતું અને એ ખૂબ જ શક્તિશાળી અને તેની જે હતી પ્રભાવ પણ સારો એવો હતો. એના પરથી આ ત્રિપુટનું નામ રાખવામાં આવ્યું છે. તો આપણને કરંટ અફેરમાં એવું પૂછાઈ શકે કે ત્રિપુટ શું હતું? તો ત્રિપુટ એક જહાજ હતું. બરાબર છે. અને જો ડીપમાં પૂછે તો એવું પણ પૂછે કે કોણે બનાવ્યું હતું અથવા તો ક્યાંથી લોન્ચ થયું હતું? તો ગોવા શિપયાર્ડ લિમિટેડે બનાવ્યું હતું અને ગોવા ખાતેથી લોન્ચ થયેલું હતું. ઓકે. ત્યારબાદ છે ભારતના 500માં કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. તો ભારતનું 500મું જે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન છે એ IIMC આઇઝોલ ખાતે સ્થાપવામાં આવ્યું હતું અને એનું નામ શું છે તો કે અપના રેડિયો 90 FM. ઓકે. ત્યારબાદ છે રાષ્ટ્રપતિ ભવનમાં જે રાષ્ટ્રપતિ ભવનમાં જે હોલ આવેલા છે એનું નામ રાષ્ટ્રપતિ આપણા જે છે અત્યારે દ્રૌપદી મુર્મુજી એને ચેન્જ કર્યું છે. તો પહેલું તો કે દરબાર હોલ હતું કે જેનું નામ હવે ગણતંત્ર મંડપ તરીકે ઓળખવામાં આવશે અને જે અશોક હોલ છે એનું નામ અશોક મંડપ તરીકે ઓળખવામાં આવશે. બરાબર છે. તો આ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે કે દરબાર હોલનું ગણતંત્ર અને અશોક હોલનું તો જે અશોક મંડપ જ કરવાનું. એટલે આપણે યાદ રાખવાની એક જ વસ્તુ છે કે જે દરબાર હોલ હતું એનું ગણતંત્ર મંડપ કર્યું છે. ઓકે. ત્યારબાદ છે અમદાવાદના જે ડાક ચોપાલ. મેં આના પહેલાના કરંટ અફેરમાં પણ કીધું હતું કે રાખડી પહોંચી છે નહીં, સોરી, આ રાખડી નથી, અલગ છે, સોરી. ડાક ચોપાલ અમદાવાદના જીપીઓ દ્વારા 25મી જુલાઈ 2024ના રોજ સફળતાપૂર્વક આ ડાક ચોપાલનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જે શું છે એનું મેઇન પર્પઝ તો કે લોકોને સરકારી યોજનાઓ સાથે જોડવા ડાક ચોપાલનું આયોજન એ પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ઉદ્ઘાટન કર્યું હતું. મતલબ કે ડાક ચોપાલનું મેઇન ફંક્શન એ છે કે જે લોકો હોય છે એને સરકારી જે યોજનાઓ એનો મહત્તમ લાભ મળી શકે. અને આનું જે ઓપનિંગ થયું હતું ક્યાંથી તો કે અમદાવાદ ખાતે નવરંગપુરા ખાતેથી થયું હતું. એટલે શું છે તો કે લોકોને નાગરિક કેન્દ્રિત સેવાઓ સાથે જોડાવા ઉત્તર ગુજરાતમાં 70 જેટલા સ્થળોએ ડાક ચોપાલનું આયોજન કરવામાં આવશે. ઓકે. ત્યારબાદ છે કારગિલ વિજય દિવસ કે 26 જુલાઈના રોજ આપણે કારગિલ વિજય દિવસની સેલિબ્રેટ કરીએ છીએ. બરાબર છે. તેના માનમાં આખા દેશમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ કાર્યક્રમો થયા હતા. પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ એ છે કે પ્રધાનમંત્રી મોદી છે જે જમ્મુ કાશ્મીરમાં જે ઇવેન્ટ થઈ હતી એમાં તેમને ભાગ લીધો હતો અને ત્યાં જે શંકુલા લા ટનલ જે પ્રોજેક્ટ આપણો હતો એમાં પ્રથમ વિસ્ફોટ કર્યો અને એના સાક્ષી બન્યા હતા. ઓકે. ઇટરનલનું શંકુલા લા ટનલ એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ છે આસામના ચરાઈ દેવી મૈયમને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું. તો કે આસામમાં
જે ચરાઈ દેવી મેદમને જે યુનેસ્કોની જે વર્લ્ડ હેરિટેજ સાઇટ હોય છે એની યાદીમાં નામ ઉમેરવામાં આવ્યું અને પ્રધાનમંત્રીએ ખુશી અને ગર્વ વ્યક્ત કર્યો હતો. જે ચરાઈ દેવી છે એ ખાતે જે મેદમ ભવ્ય હોય છે તે શું છે તો કે અહોમ સંસ્કૃતિનું પ્રદર્શન કરે છે. બરાબર, તો આપણે યાદ રાખવા માટે શું ઇમ્પોર્ટન્ટ છે તો કે આસામમાં કયું મંદિર છે કે જેને તો કે ચરાઈદેવ મેદમ, કે કઈ યુનેસ્કોની સાઇટ છે આસામમાં તો કે ચરાઈદેવ મેદમ, કે જે યુનેસ્કોની સાઇટ છે એને વર્લ્ડ હેરિટેજ યાદીમાં યુનેસ્કોએ સ્થાન આપ્યું છે ને એમાં જે સંસ્કૃતિ હોય છે કઈ પ્રદર્શિત થાય છે તો કે અહમ સંસ્કૃતિનું પ્રદર્શન એમાં થાય છે. ઓકે, ત્યારબાદ છે BIS ધોરણો લાગુ પડશે તો કે રસાયણ અને પેટ્રો રસાયણ વિભાગે રસાયણો અને પેટ્રો રસાયણ માટે ફરજિયાત BIS ધોરણ લાગુ કર્યા છે. એટલે કે હવે જે રસાયણો જે પણ હશે ત્યારબાદ પેટ્રો રસાયણ જે વિભાગ હશે એને રસાયણો અને પેટ્રો રસાયણ માટે ફરજિયાતપણે BISના જે ધોરણો હોય છે એ લાગુ કર્યા છે. ત્યાર પછી ભારતે એશિયન ડિઝાસ્ટર પ્રિપેરનેસ સેન્ટર જે છે એની અધ્યક્ષતા કરી હતી. તો કે જે શું છે તો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં ભારત આપત્તિનું જોખમ ઘટાડવા માટે DRI ડિઝાસ્ટર રિસ્ક રેશિયો, બરાબર છે, DRI એટલે શું છે તો કે ડિઝાસ્ટર રિસ્ક રેશિયો એના ક્ષેત્રમાં વૈશ્વિક અને પ્રાદેશિક નેતૃત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આપણને ખ્યાલ છે કે આપણે મેક્સિમમ આપણા એવા જે એફર્ટ્સ હોય છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટને આપણે મિનિમાઇઝ કરી શકીએ. ઓકે, તો એના માટે આપણે જે ડિઝાસ્ટર હોય છે એના ડિઝાસ્ટર રિસ્ક રેશિયો શું છે તો કે અનેક વૈશ્વિક એવી પહેલો જે હાથ ધરે છે કે જે ખાસ કરીને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આંતરરાષ્ટ્રીય ગઠબંધનની સ્થાપના કરવી જોઈએ. ત્યારબાદ છે જંતુનાશકો અને તેમની રચનાઓ અને પરીક્ષણ પદ્ધતિઓ. તો જે BIF બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જે અમદાવાદ દ્વારા ગાંધીનગર ખાતે ડ્રાફ્ટ એક બનાવવામાં આવ્યો કે જેમાં BIS જે સ્ટાન્ડર્ડ છે એ 6940, ઓકે, 6940 કે જે જંતુનાશક અને તેમના રચના પરીક્ષણ પદ્ધતિઓ પર માનાંક મંથનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને કૃષિ મંત્રાલય ગુજરાતના વરિષ્ઠ અધિકારીઓ કે જે જંતુનાશક પરીક્ષણ અને પ્રયોગશાળાઓ, તો જંતુનાશક પરીક્ષણની પ્રયોગશાળાઓ ક્યાં છે તો કે ગાંધીનગર, બરોડા અને જૂનાગઢ ખાતે છે કે જે શૈક્ષણિક સંસ્થાઓ સહિત 20થી વધુ ભાગીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને મૂલ્યવાન સૂચનો આપ્યા હતા. બરાબર છે, આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું છે તો કે જંતુનાશક પરીક્ષણ પ્રયોગશાળાઓ કે જે ક્યાં ગાંધીનગર, બરોડા અને જૂનાગઢ. ત્યારબાદ છે માનાંક મંથન એ નવા ઘડવામાં આવેલ ભારતીય માનાંકો અથવા તો વ્યાપક પરિભ્રમણ હેઠળ અથવા ડ્રાફ્ટ તબક્કામાં માનાંકો પર ચર્ચા કરવા માટે દર મહિને BIS દ્વારા આયોજિત કરવામાં આવતો એક કાર્યક્રમ છે. ઓકે, કે જે શું મેઇન એનો પર્પઝ છે તો કે સલામતી, ગુણવત્તા અને ટકાઉ વિકાસ સંબંધિત ક્ષેત્રોમાં નવીનતમ વિકાસને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત આપણે જે ડ્રાફ્ટ હોય છે, માનાંક હોય છે, ઘડવામાં આવતો હોય છે. ઓકે, ત્યારબાદ છે પોસ્ટ ઓફિસ દ્વારા રાખડી મોકલવા માટે ડિઝાઇનર એન્વેલેપ તૈયાર કરવામાં આવ્યું છે કે જેની કિંમત માત્ર ₹10 છે. મેં તમને આપણા લાસ્ટ કરંટ અફેરમાં પણ કીધું હતું સેશનમાં કે પોસ્ટ ઓફિસ છે હવે એ કરશે એક એને અભિયાન ચાલુ કર્યું છે કે જે દૂર ભાઈઓ રહે છે એ લોકોને રાખડી બહેન ઇઝીલી મોકલાવી શકે એટલા માટે. બરાબર છે, ત્યારબાદ છે પ્રધાનમંત્રી મોદીએ માય ગવર્મેન્ટ પ્લેટફોર્મ જે છે એને 10 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સહભાગી અને સુશાસન માટે વાઇબ્રન્ટ ફોરમ તરીકે બિરદાવ્યું હતું. અને મોદીજીએ શું કહ્યું હતું તો કે માય ગવર્મેન્ટ છે એ મૂલ્યવાન આંતરદૃષ્ટિ અને ઇનપુટ્સ દ્વારા સમૃદ્ધ આપણે બનાવ્યું છે. ત્યારબાદ છે પેરિસ ઓલિમ્પિક્સ. આપણને ખ્યાલ છે કે હાલમાં પેરિસ ઓલિમ્પિક્સ ચાલી રહ્યો છે. તો જ્યારે પેરિસ ઓલિમ્પિક્સ માટે બધા આપણા ખેલાડીઓ જે ભારતના ગયા હતા તો એને મોદીજીએ એને ગુડ લક પણ કહ્યું હતું, એને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. અને આ જે આપણો પેરિસ ઓલિમ્પિક્સ હોય છે એ દર 4 વર્ષે યોજાતો હોય છે. અને પેરિસ ઓલિમ્પિક્સમાં આજે આપણને ખ્યાલ છે કે હરિયાણાની જે એક છોકરી છે કે જે માનુ ભાકર કે જેમણે ભારતને પહેલો પેરિસ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે કે જે 10 મીટરની એર પિસ્તોલમાં તેમને મેળવ્યો છે કે જે આપણા માટે ગર્વની વાત કહેવાય. ઓકે, ત્યારબાદ છે પ્રધાનમંત્રીએ CRPF જવાનોને તેમના સ્થાપના દિવસની શુભેચ્છાઓ આપી હતી. ત્યારબાદ છે મેઘમલ્હાર પર્વ 2024. કે મેઘમલ્હાર જે પર્વ છે કે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એમને 29 જુલાઈના રોજ સાપુતારા ખાતેથી મેઘમલ્હાર પર્વનું ઉદ્ઘાટન સમારંભ યોજાશે. અને આ જે મેઘમલ્હાર પર્વ છે એ ક્યાં છે તો કે ડાંગ ખાતે આવેલો છે અને 1 મહિના સુધી મેઘમલ્હાર પર્વ ચાલશે. અને જે ડાંગની જે ભાતીગળ સંસ્કૃતિ છે એમાં અલગ અલગ જે કાર્યક્રમો દર્શાવશે અને રેન રન મેરેથોનનું પણ ત્યાં આયોજન થશે. ઓકે,
ત્યારબાદ છે ભારતના રાષ્ટ્રપતિએ આજે અલગ અલગ જે રાજ્યપાલ છે એની નિમણૂક કરી છે, તો એના વિશેની આપણે હવે વાત કરીશું. ઓકે, તો ભારતના જે રાષ્ટ્રપતિ છે એને પંજાબના જે રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ જે ચંદીગઢ છે એના પ્રશાસક તરીકે હતા બનવારીલાલ પુરોહિત, કે જેનું રાજીનામું સ્વીકાર્યું છે. બરાબર છે. તો હવે એને રાજીનામું ત્યાં આપ્યું છે, તો ઓબ્વિયસલી વાત છે ત્યાં નવા બીજા લોકોની નિમણૂક થશે, તો આપણે એની વાત કરવાના છીએ. આ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલી હદે ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણે એક વખત એ જોઈ લેવું જરૂરી છે કે કદાચ એવો કોઈ ક્વેશ્ચન પૂછાઈ શકે તો આપણે જોયેલું હોય તો આપણને આઈડિયા આવી શકે. ઓકે, તો એના માટે આપણે વાત કરીએ તો કે જે હરિભાવ કિશનરાવ બાગડે કે જે રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે. ત્યારબાદ છે જિષ્ણુદેવ વર્મા કે જે તેલંગાણાના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા. ત્યારબાદ છે ઓમ પ્રકાશ માથુર કે જે સિક્કિમના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે. અને શ્રી સંતોષ કુમાર ગંગવાર ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે. ઓકે, ત્યારબાદ છે શ્રી રામેન ડેકા કે જે છત્તીસગઢના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયેલા છે. ત્યારબાદ છે CH વિજયશંકર કે જે મેઘાલયના રાજ્યપાલ તરીકે નિયુક્ત પામ્યા છે. ઓકે, ત્યારબાદ છે CP રાધાકૃષ્ણન કે જે ઝારખંડના રાજ્યપાલ તરીકે તેલંગાણાના વધારાનો ચાર્જ તેની સાથે સંકળાયેલો છે, અને તથા મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે પણ નિયુક્ત થયેલા છે. મતલબ કે આ જે CP રાધાકૃષ્ણન છે એને એક સાથે 3 ચાર્જ મળેલા છે, એક તો મહારાષ્ટ્રના રાજ્યપાલ, ઝારખંડના રાજ્યપાલ અને તેલંગાણાના વધારાનો ચાર્જ તેની સાથે છે. ઓકે, ત્યારબાદ છે અસમના રાજ્યપાલ શ્રી ગુલાબચંદ્ર કટારિયાને પંજાબના ગવર્નર તરીકે નિયુક્ત થયા છે, અને કેન્દ્રશાસિત પ્રદેશ જે ચંદીગઢ છે એના પ્રશાસક તરીકે પણ નિયુક્ત થયા છે. બરાબર. ત્યારબાદ છે સિક્કિમના રાજ્યપાલ જે લક્ષ્મણ પ્રસાદ આચાર્ય છે તે આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે, અને તેમને મણિપુરના રાજ્યપાલનો વધારાનો અહેવાલ પણ આપવામાં આવ્યો છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજનો આપણું જે વીકલી કરંટ અફેર છે અહીં ખતમ થાય છે. તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, તો કાલે ફરી આપણે મળીશું નવા વિડીયોમાં, નવી વાતો કરીશું આપણે એગ્રીને લગતી. અને હવે કાલથી આપણે જે MCQના જે સેશન હશે એમાં થોડુંક આપણે ચેન્જીસ કરવાના છીએ, કેમ કે તમારા લોકો આપણે અત્યાર સુધી મેં જનરલ જે MCQ લઈને આવેલી હતી તેમાં તમારા ઘણાની એવી કમેન્ટ્સ હતી કે મેડમ તમે આજે પાક સંરક્ષણના જે કર્યા છે વિડીયોઝ મૂક્યા છે તો એને રિલેટેડ તમે MCQ લઈને આવો કે જેથી અમને ખ્યાલ આવે. તો હવે તમારી જે બી ખ્વાહિશ હોય છે, ઓબ્વિયસલી વાત છે અમારે તો એ જ કરવાનું છે કે તમને જે ગમવું જોઈએ એ અમારે કરવાનું છે, કેમ કે ઓબ્વિયસલી અલ્ટિમેટલી અમારો એમ એ જ છે કે તમને લોકોને સારી રીતે બધું આવડી જાય અને તમારા લોકોની જે પ્રિપેરેશન છે ખેતીવાડી મદદનીશની કે બાગાયત મદદનીશની એમાં અમે અમારું કંઈક યોગદાન આપી શકીએ અને તમને લોકોને મેક્સિમમ બેનિફિટ મળી શકે. ઓકે, તો અમે ઓલવેઝ તમારી જે બી કમેન્ટ્સ હોય છે એને જોઈએ છીએ અને એને અમે ફોલોઅપ લઈએ છીએ, અને એને રેકમેન્ડેડ કરવા માટે પણ અમે ઓલવેઝ રેડી હોય છે. એટલા માટે અમે કાલથી જે આપણું MCQનું સેશન છે એમાં થોડું ચેન્જીસ લાવીએ છીએ. ઓકે, તો બી રેડી એન્ડ થેન્ક યુ.